વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। કેશોદ શહેરની પીવાના પાણીની જે વર્ષો જૂની સમસ્યા છે કે જે અત્યારે દેવગઢ વોટર વર્ક્સથી નગરપાલિકા રો વોટર લે છે અને કેશોદ શહેરી જનતાને સપ્લાય કરે છે અને વર્ષોથી કેશોદ નગરપાલિકાને WTP બનાવવા માટે જે જમીનનો પ્રશ્ન હતો તેનું નિરાકરણ થતાં જે 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, જેમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા અને કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં આજે 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કેશોદની શહેરી જનતાને જે પીવાનું ચોખ્ખું પાણી છે તે આવનારા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી એક 18 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને આ સાથે જ કેશોદની જે પાણીની તંગી અને પાણીની જરૂરિયાત છે તે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકા પોતાના જ સોર્સ દ્વારા, પોતાના જ WTP દ્વારા પાણી શુદ્ધિકરણ કરી અને કેશોદની શહેરી જનતાને પીવાનું ચોખ્ખું પાણી સપ્લાય કરશે।